નગરપાલિકા વોર્ડ નંબર 5 માધવનગર નંબર 1 માં ગટરના પ્રશ્નને લઈને હલ્લાબોલ સાથે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ કે ગોહિલ અને અન્ય આગેવાનોએ નગરપાલિકા ખાતે પ્રમુખશ્રીને આવેદનપત્ર પાઠવ્યું। नगरपालिका नो अत्याचार नहीं चले दुर्गंध आवे छे के વાત માધવનગરમાં તો બધી દિવસે રાત્રે છેલ્લે ઉઠી કામ કર્યું છે ને સેટિંગ રિપેર કરી લેવું ત્યાં પછી તોય એ લોકોએ કામ નોંધી આવી કોઈ કરે મને ખબર છે એક મિનિટ ઉપર બેન એક જગ્યાએ તમારું મશીન ચાલ્યું છે હું તમે ખાલી નગર માધવનગરમાં આવો ને 8 જગ્યાએ એવી દેખાડું જે જગ્યાએ તમે આ કલમથી ખાલી 20 કદમ હાલીને દેખાડો ચાંદામાંથી થતું નથી આવી ગટર લાઈન નામ આપો નામની નવી ગટર લાઈન નાખી છે બધાની પાણીની લાઈનો તૂટી ગઈ છે ચાલુ છૂટી ગઈ 30 ફૂટના ગટરના ખાડા પડી ગયા 1 ફૂટ 2 ફૂટ ની કૂવો હોય છે ગટરનો જેમાં જાનવર પડીને મરી જાય છે પણ આવું સહન જ ન કરાય ને 1.5 વર્ષથી સહન કરો એ વ્યાજબી વાત નથી ને થાકી ગયા એટલી કીધું ફરિયાદ ન કરવાની હોય ટેન્કર ભરીને આવી ગયો આ લોકોની મહિનામાં 10 ફરિયાદ હોય છે અમે સતતની ફરિયાદ આયા નગરપાલિકામાં આવે છે એના ઘડીક ઊભા રાખે એમ કઈ કે આ વાત થઈ જાય તમારું કામ થઈ જાય તમે જાઓ પછી હમણાં કોઈ આવ્યું નહીં અને આમાં મતનો રાજકારણ ન હોય કે તમે મત નથી આપ્યો એટલે નથી કામ કરવાનું એવો આવે છે પેલા તો ખાડા છે એ બધા ફિલઅપ કરે અને જે રચુભાઈને કઈ જે પાઇપ નાખવાના છે ને એ તો તાત્કાલિક ખાડો પુરાણો છે ત્યાંથી પાણી આગળ જ એ તો એમ ના ભરે આખી લાઈન ચોકઅપ થઈ ગઈ છે ખાડા છે એ પુરાવી દો બેન આ જો અત્યારે આ રેસિડેન્ટ હતો આ રેસિડેન્ટ નો સેન્ટર આ જો આવે છે પૂરો ભરાઈ જાય સીના તો પૂરો ભરાઈ જાય આ તો ભાઈની અંદર પાણી આવે છે મામલો આવે છે બેન તમારે પાઇપ જો ઉખાવી ભલે તકે હા બસ છે એનો માલ નથી આવી એમને ખબર નથી બેન એક જ મિનિટ મારી વાત હા સાહેબ બોલો છે તે સમયે ટેન્ડર થયું ટેન્ડર એ જનરલમાં કેન્સલ તો ઓન ચોપડે કેમ દેખાડે છે કોણ ચોપડે એ જે ટેન્ડર જે થયું હતું કામો લીધા હતા અત્યારે બધાને એ જ વેમ છે કે સિમોરમાં આટલા જે કામો છે એ થઈ ગયા છે અને કે બધા તમે કેવું પૂછો કોણ ચોપડે છે એ કામો મેં કેન્સલ કર્યા છે અને હવે બધા જે મેડમ હું તમને સિનોરની અંદર એવી 25 જગ્યા દેખાડું જ્યાં આખા દિવસમાં એક માણસ ચાલી નથી જતો બરાબર ત્યાં આરસીસી બતાવે બેન આપણે મુલાકાત લઈ લઈએ એક વખત અત્યારે ઓલરેડી મારા ઘરની એ પછીનો પ્રશ્ન છે રોડનો તાત્કાલિક આરોગ્યની સાથે જીવન સાથે ખતરો છે રોડનો પ્રશ્ન તો પછીનો અત્યારે જે આરોગ્ય સાથે સંકળાયેલી બાબત છે એની હા એમ બાબત છે એ લોકોના ઘરમાં પાણી કરી ગયું બાજુમાં મોટો કુવા જેવો ખાડો થઈ ગયો જેમાં બાળક પડી જાય ઘરની અંદર પાણી નીકળે છે મોટો 4 દિવસ રોડ બને છે 2 દી કપચે બીજા દી પાછી ઉપડી ગઈ પાછી બરાબર અમે 3-4 મહિનો રોડ બને છે 2 દિવસમાં કપચે પાછી ઉપડી ગઈ ક્યાં વેચાઈ ગઈ ખબર નથી અત્યારે આપણે છે ને રોડની માટે આખું મટીરીયલ આવી ગયું અમે લોકો રાજી થયા કે નહીં અમારો રોડ બનશે એક વાર તો બનશે બરાબર છે કપચી રાતોરાત પાછી ભરાઈ ગઈ સિમેન્ટ રાતોરાત ભરાઈ ગઈ એટલે સાહેબ સાહેબ બોલાવો ને સાહેબ બોલાવો ને એમાં બોલાવો બોલો પબ્લિક બોલાવે છે તમને બરોબર છે બેન બોલાવે છે તો તમે
તમે આવતા નથી એમ થોડું બને કાંઈ. જોઈને આવ્યો તમને શું લાગ્યું? ક્યાં અત્યારની વાત કરો ને, અત્યારની વાત કરો. અત્યારે તમને બેને બોલાવ્યા, પટાવો આવ્યો, બરોબર છે, અમે તમને બોલાવી હતી. કોઈ તમે નો આવ્યો થોડું બને કાંઈ. અરે બેન ની અમે કઈ આવવું પડે એવું કઈ થોડું છે. બેન કહેતો જવાનું છે કઈ. હવે એક બાજુ જેમ કે બેન બોલાય તો નથી આવતા. હા, પણ એ તો પછીની વાત છે. પછી એ તો પછીની વાત છે. તો કહું છું કે સુપર પાવર નથી ને તમારી પાસે કોઈ. બસ છે. હા, એટલે રીડાયો તો વધારે અનુભવ હતો તમને. રીડાયો તો વધારે અનુભવ તમે સ્થળ ઉપર જઈ આવ્યા છો, શું પરિસ્થિતિ છે? તો પછી એનું તાત્કાલિક કરવું જોઈએ. એમાં તો રોગચાળો થશે. સાહેબ જઈને આવ્યા છો. એમની જે પરિસ્થિતિ સારી નથી, બરોબર છે. જે કાંઈ જવાબદાર માણસો હોય છે, કર્મચારી હોય છે, એની બધા એક્શન લેવા હા, લેખિત આપી કે મૌખિક આપી? અત્યારે તો મૌખિક જ હોય સાઈટ એ પણ લેખિત આપો ને, મૌખિક હું કામ? સાઈટ ઉપર હું હતું. એમની પણ મૌખિક હું કામ? લેખિત આપો ને આપણે. લેખિત આપશું. હા, લેખિત આપો ને. લેખિત આપો ને, લેખિત એક નકલ કોંગ્રેસના પ્રમુખ રવાના કરજો એટલે અમને ખબર પડે ને. જે જ્યારે આવ્યા છે ને તેમને મોકલ્યા ખરી બધું તારીખ બપોરે 4 થી 5 વાર લેખિત આપેલું છે. કારણ કે અહીંયા લેખિત મારું સાંભળો. આગળની વાત આજે તમે એને મારવા લીધા હતા કે? ના, મારવા નથી. નહીં. એ મારે ઈ ફરિયાદ આવી છે કે અમે નહીં. ક્યાં કામ કરતા હતા બેન, પછી એમને હજી બધાની વાત કરવાની. કર્મચારીને એમ કીધું મારી આગળ મેં કર્મચારીને એમ કીધું કે લોકોને પ્રશ્ન છે તકલીફ છે એટલે તમને આડે આતરી નહીં તે કદાચ એને હું કીધું ખબર? એને જમવાનું મારા ઘરેથી ગયું હતું. એ લોકો હમણાં બેઠા હતા. જો અમે લોકો કોઈ અમે બાજુવાળા માણસો નથી, વેપારી માણસો નથી. અમે લોકો પ્રોજેક્ટની અંતર્ગત જે ખાલી હશે ને એ લોકો બંધ આવે છે મને એમ કીધું કે નવી ગટર નાખી છે એટલે વચ્ચેની જો આમ નવી ગટર નાખી આમ છાતી હોય એટલે તૂટી હોય બરાબર છે એ ગટર જે છે એ સોલ્વ કરાવવાની છે એટલે મેં ત્યાં એ લોકોને કીધું એજન્સીને કે તમારા થકી આ તૂટવું છે બરાબર છે એને ફોન કર્યો તમે લોકો રિપેર કરો મેં કીધું બરાબર છે 15 તારીખ પછી આવે છે અમે જોડાવી દઈએ અને અત્યારે મેં તમને બોલાવ્યો છે મારા કર્મચારી બરાબર પછી જે તે ખાતાના જે ખાતાને લાગુ પડતો હોય પ્રશ્ન એને બોલાવાય અને સૂચના અપાય. આવું તમે કરો ને તો આવું જે કરો તમે. મને સાંભળો તો હું તમને કહું ને તમે હાલો ભાઈ 2 મિનિટ સાંભળો. 2 મિનિટ કોઈ બોલતા ને હવે ભાઈ ઘડીક શાંતિ રાખો. બેન ભાવેશભાઈ તાત્કાલિક બોલે આવે ત્યાં મોકલું છું આવે ભોગી કેમ નથી સાહેબ? જો અમારું તો ઊભું જ છે એ તો તમને આપો દે તો ફોન આવે. નથી થયું કે છે નથી હા, અંબર ડેરીની પાછળ વાત સાંભળો. અંબર ડેરીની પાછળ જે આપણે ખોજ્યું હતું ને ત્યાં આગળ પાઇપ નાખવાનો હતો. એ મનસુખભાઈ એક જ પાઇપ ખાલી કટકો જ નાખવાનો હતો. એ મનસુખભાઈને આપણે કીધેલું પણ ત્યાંના વિસ્તારવાળાએ પૂરી નાખ્યું રસ્તામાં હતું એટલે. આ કયો ખાડો ગયો? પોઝિશન નથી આપણી.